चलो बाळको આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા ઉદારીકરણનો અર્થ અને એમાં થયેલા સુધારાઓ. તો ઉદારીકરણ કોને કહેવાય? તો સરકારની ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોને ક્રમશઃ ઘટાડતા જઈને વિકાસને પ્રોત્સાહન આપવાની નીતિને આર્થિક ઉદારીકરણ કહે છે. આવું કંઈક ભણ્યા હતા. ફરી એક વખત બાળકો અર્થ શું ભણ્યા આપણે કે સરકારની ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડતા જઈને વિકાસને પ્રોત્સાહન આપવાની નીતિને આર્થિક ઉદારીકરણ કહે છે. જેમાં આપણે ભણ્યા હતા બાળકો કે 18 ઉદ્યોગો હતા, એમના માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરેલી. યાદ રાખજો, 18 શબ્દ મહત્વનો છે કારણ કે વિકલ્પમાં પૂછાય છે, એક વાક્યમાં સવાલ પૂછાય છે. ત્યાર પછી સરકાર પાસે 3 ઉદ્યોગો સરકારે અનામત રાખેલા, એક રેલવે, એક શસ્ત્ર સરંજામ અને અણુ ક્ષેત્ર. એના સુધારાઓ હતા. હવે આગળ જઈએ તો ઉદારીકરણના અર્થ અને લાભાલાભ. હું તમને ફરી પાછો કહું બાળકો, લાભાલાભ પૂછાય એટલે લાભ અને ગેરલાભ આ બંને મુદ્દા લખવાના હોય છે. સમજ્યા? એમાં પહેલું લાભ બહુ અગત્યનો મુદ્દો છે બાળકો. બી કેરફુલી, ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી ભણજો. ત્યારે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. બરોબર, અર્થમાં જ આપણે ભણ્યા કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ઘટાડતા જઈને કઈ રીતના? તો 1947 માં દેશ જ્યારે આઝાદ થયો બાળકો, ત્યારથી માંડીને 1990 સુધી બધા જ ઉદ્યોગો અને ક્ષેત્રોની માલિકી સરકારની હતી. સરકારનું નિયંત્રણ હતું, સરકારનો કંટ્રોલ હતો. સરકાર બાળકો એના પર અંકુશ મૂકતો. તમારે જે ઉદ્યોગ સ્થાપવો હોય, જે સાહસ શરૂ કરવું હોય, જે કંપની શરૂ કરવી કે ફેક્ટરી શરૂ કરવી હોય, તમારે સરકાર પાસેથી પરમિશન લેવી પડતી. અને એની જે પરમિશનની વિધિ કેવી હતી બાળકો? જટિલ અને અટપટી. એટલા માટે આઝાદીના શરૂઆતમાં ઉદ્યોગો સ્થપાયા નહીં. હવે સ્થિતિ શું થઈ? 1951 માં સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી, જેમાં 3 પ્રોત્સાહન મળેલા: આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. જેમાં સરકારે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ. મુક્ત વિકાસની તકો એટલે સરકારે જે નિયંત્રણ મૂકેલા ખાનગી ક્ષેત્ર પર, અંકુશો મૂકેલા, ખ્યાલ આવ્યો? એ સરકારે શું કરી દીધા? દૂર કરી દીધા. એટલે બાળકો ઝડપથી ઉદ્યોગો સ્થપાવા લાગ્યા. અને ઝડપથી ઉદ્યોગો સ્થપાવા લાગ્યા એનું પરિણામ શું આવ્યું? તો બાળકો ઉદ્યોગો હોય, આ ઉદ્યોગોનો સૌથી મહત્વનો એજન્ડા, સૌથી મહત્વનો ક્રાઇટેરિયા શું હોય? વધુમાં વધુ નફો મળવો જોઈએ. અને વધુમાં વધુ નફો ત્યારે જ મળે જ્યારે વસ્તુનું વેચાણ થાય. વસ્તુનું વેચાણ થાય તો જ નફો મળે. પણ વસ્તુનું વેચાણ થવા માટે ઉત્પાદન વધારવું પડે. અને એટલા માટે કે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં શું થયું બાળકો? વધારો. અને બાળકો આ રીતના ખાનગી ક્ષેત્રના પરિણામે વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો, જેનાથી બાળકો સમાજની જરૂરિયાત આપણે સમયસર પરિપૂર્ણ કરતા શીખ્યા. ખ્યાલ આવ્યો? અને પરિપૂર્ણ થવા લાગી. તો બાળકો પહેલો ફાયદો છે, તમારે આટલું બધું લખવાની જરૂર ન હોય બાળકો, આ સમજવા માટે હોય કે ખાનગી ક્ષેત્ર પરનો ખાનગી ક્ષેત્ર પરને મુક્ત થવાથી ઉત્પાદનમાં કેમ વધારો થયો. તો બાળકો આઝાદીના સમય દરમિયાન સરકાર પાસે બધા ઉદ્યોગોની માલિકી હતી. અને એટલા માટે બાળકો સરકારને બાળકો વધુ નફો મેળવવાની લાલસાની પણ ખાનગી ક્ષેત્રને જ્યારે માલિકી સોંપવામાં આવી, ત્યારે બાળકો ખાનગી ક્ષેત્રના મુખ્ય ક્રાઇટેરિયા હોય છે, મને વધુને વધુ નફો મળવો જોઈએ. એ નફો મેળવવાની બાળકો લાલચમાં તેઓએ ઉત્પાદનમાં શું કર્યું? વધારો. બીજું, ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. બાળકો માર્ચ 2020 માં પૂછાઈ ગયેલો સવાલ વિદેશ વ્યાપાર. ખ્યાલ આવ્યો? વિદેશ વ્યાપારને બીજા શબ્દમાં આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. તો વિદેશ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો દેશની સરહદની બહાર બે રાષ્ટ્ર વચ્ચે થતા વ્યાપારને
વિદેશ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે। આ વિદેશ વ્યાપારની ડેફિનેશન છે। હવે બાળકો શું કહેવા માંગે છે કે ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારમાં બળ મળવાનું શરૂ થયું। એટલે વિદેશ વ્યાપારમાં શું થયો? વધારો। એટલા માટે કહેવાય વિદેશ વ્યાપારમાં શું થઈ? વૃદ્ધિ। કઈ રીતના? તો સાંભળો બાળકો, જો 1947 થી માંડીને બાળકો બધી જ માલિકી સરકાર પાસે હતી। તમારે આયાત કરવી હોય કે નિકાસ કરવી હોય તો સર આયાત એટલે શું? બાળકો બીજા દેશમાંથી જ્યારે આપણે વસ્તુ મંગાવીએ ને તો આપણે આયાત કરેલી ગણાય, અને જ્યારે બાળકો એ જ વસ્તુ આપણે બાળકો બીજા દેશમાં કોઈ વસ્તુની નિકાસ કરીએ બાળકો અથવા આપીએ તો આપણે એને શું કરી લે? નિકાસ। ફોર એક્ઝામ્પલ, ભારત અમેરિકા પાસેથી બાળકો મશીનરીની ખરીદી કરે ને તો ભારતે આયાત કરેલી ગણાય। જ્યારે ભારત ચાની અમેરિકાને વેચાણ કરે તો ભારતે ચાની નિકાસ કરેલી ગણાય। હવે સાંભળો બાળકો કે વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ કેમ થઈ? તો બાળકો જો 1991 પછી આપણા દેશની અંદર કેવી સિચ્યુએશન થઈ? તો બાળકો સરકારે આયાત અને નિકાસ પર જે નિયંત્રણો મૂકેલા ને એ સરકારે નિયંત્રણો શું કરી દીધા? દૂર કરી દીધા, હળવા કરી દીધા। ટૂંકમાં સરકાર કેવી થઈ ગઈ? ઉદાર થઈ ગઈ। અને એ ઉદારને શબ્દને કારણે બાળકો આનો શબ્દ બની ગયો છે બાળકો ઉદારીકરણ। ખ્યાલ આવ્યો? હવે બાળકો જે પહેલા આયાત કરવી પડતી હતી કે નિકાસ કરવી પડતી હતી તો સરકારની ફોર્મેલિટીમાંથી પસાર થવું પડતું હતું। હવે સરકારની એ લાંબી ફોર્મેલિટીમાંથી પસાર થવાની આવશ્યકતા રહેતી નથી। એટલે બાળકો થાય શું? જે બાળકો ઇનપુટ અને આઉટપુટ કરનારા જે વ્યક્તિઓ છે, જે વ્યાપારીઓ છે, ખ્યાલ આવ્યો? એ સરળતાથી બાળકો બીજા દેશમાંથી વસ્તુ લાવી શકે છે અને અન્ય દેશમાં વસ્તુ મોકલી શકે છે। એટલા માટે બાળકો પહેલાની તુલનામાં આજે આપણા વિદેશ વ્યાપારમાં શું થયું છે બાળકો? વૃદ્ધિ થઈ છે। ખ્યાલ આવ્યો? વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં પણ શું થયો છે? વધારો। તો બાળકો વિદેશી હુંડિયામણ એટલે શું? તો બાળકો સાંભળો, આજે જે કઈ વ્યાપાર થાય ને બાળકો, ખ્યાલ આવ્યો? વ્યાપાર થાય, આ વ્યાપારમાં જે લેવડ દેવડ થાય ને એમાં વપરાતું મોટાભાગનું એક જ ચલણ છે બાળકો ડોલરમાં। ખ્યાલ આવ્યો? હવે વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો કેમ થાય? દાખલા તરીકે બાળકો આપણે અમેરિકાને ચાની નિકાસ કરીએ એટલે બાળકો આપણે ચાનું વેચાણ કરીએ છીએ તો બદલામાં છે ને અમેરિકા આપણને નાણાં આપશે અને એ નાણાં જે આપશે એ શેમાં આપશે? ડોલરમાં। એટલે અમેરિકાનું ચલણ આપણી પાસે આવશે તો અમેરિકાનું ચલણ એ આપણી પાસે આવશે તો જે ચલણ છે એના માટે શબ્દ શું વપરાય છે? હુંડિયામણ। પહેલા બાળકો એટલી બધી નિકાસ નહોતી થતી, એવું નહીં બાળકો, સર્વા વર્ષોથી બાળકો પ્રાચીન સમય તમે જુઓ બાળકો ધોરણ 9 માં ખ્યાલ આવ્યો કે યુરોપના દેશોને ભારત તરફ વ્યાપાર કરવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી। ખ્યાલ આવ્યો બાળકો? એ સમય અલગ હતો। જો કે એ સમયથી બાળકો તમે ધ્યાન રાખો કે આપણી વસ્તુઓ વિદેશમાં કેટલી પ્રચલિત છે। ખ્યાલ આવ્યો? પણ બાળકો આઝાદી પછી થયું શું ખબર? નિકાસ કરવી હોય કે આયાત કરવી હોય સરકાર પાસેથી પરમિશન લેવી પડતી અને બાળકો એ ફોર્મેલિટીમાંથી કોઈ ઉદ્યોગપતિ કે વ્યાપારી પસાર થવાનું પસંદ નહોતા કરતા। એટલા માટે બાળકો ત્યારે વ્યાપાર કેવો થતો? ઓછો। પણ 1991 માં નવી ઔદ્યોગિક નીતિ અનુસાર સરકારે આ નિયંત્રણો હળવા કરી દીધા। હળવા કર્યા એટલા માટે વિદેશ વ્યાપારમાં શું થયો? વધારો। હવે વિદેશ વ્યાપારમાં વધારો થયો તો પહેલાની તુલનામાં નિકાસ કેવી થવા લાગી? વધવા લાગી। અને પહેલાની તુલનામાં નિકાસ વધવા લાગી એટલે વિદેશી જે આવતું જે ચલણ છે એ ચલણ કેવું આવવા લાગ્યું? વધારે। અને એ વધારે આવવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં શું થયો? વધારો। ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં પણ શું થયો? વધારો। બાળકો આ શબ્દ તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 15 માં આર્થિક વિકાસમાં ભણ્યા બાળકો વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે અને એ લક્ષણમાં બાળકો 8મું લક્ષણ તો આંતરમાળખાકીય સગવડ। આંતરમાળખાકીય સગવડ એટલે શું? તો બાળકો વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, શિક્ષણ છે, બેન્કિંગ છે, આરોગ્ય છે, આ બધી સુવિધાને આપણે શું કહીએ છીએ બાળકો? આંતરમાળખાકીય સગવડો। અને બાળકો તમે બી જોઈ શકો છો ખ્યાલ આવ્યો કે આજે ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં શું થયો છે? વધારો। આપણે એક સુરતનું ઉદાહરણ લઈએ બાળકો, અત્યાર સુધી છે ને આપણા સુરત જિલ્લામાં મજુરા ગેટ પાસે આવેલી એક જ સિવિલ હોસ્પિટલ હતી, પરંતુ બાળકો જેમ સમય વીતતો ગયો
આવશ્યકતા ઊભી થઈ કે સારા દરવાજા પાસે બાળકો નવી એક મેડિકલ કોલેજ જેમ સિવિલ હોસ્પિટલ જ કહેવાય છે પણ બાળકો એનું નામ મેડિકલ કોલેજ છે તો બાળકો એમાં પણ સારવાર વધતી જાય છે અને પહેલાની તુલનામાં જો બાળકો આજે ઉદ્યોગો પુષ્કળ પ્રમાણમાં છે ખ્યાલ આવ્યો આજે વાહન વ્યવહારની સુવિધા પહેલા કરતા અવ્વલ કક્ષાની છે આજે સંદેશા વ્યવહારમાં આપણે બાળકો બહુ મોટો પગલું લીધું છે તો બાળકો આ રીતના આજે પહેલા કરતા બાળકો આંતરમાળખાકીય સગવડોમાં શું થયો વધારો એવું ન ખબર પડતી બાળકો તો અત્યાર સુધી બાળકો ટેલિફોન મોબાઈલ ફોનમાં એક જ કંપનીનું વર્ચસ્વ હતું ખ્યાલ આવ્યો BSNL ભારતીય સંચાર નિગમ લિમિટેડ પણ બાળકો આજે તમે જુઓ જ્યારે આ BSNL નો ખાનગીકરણ થયું કે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યું કે સરકારી નિયંત્રણ લઈ લીધા તો આજે તમારી પાસે બાળકો વોડાફોન બી છે આઈડિયા બી છે એરટેલ પણ છે અને બાળકો સૌથી ઘરે ઘરે હોય એવું જીઓ પણ છે ખ્યાલ આવ્યો કારણ કે બાળકો ટેલિફોન મોબાઈલ ફોન એ પણ એક આંતરમાળખાકીય સગવડ છે એમાં શું થયો વધારો ગેરલાભ મર્યાદા ખામીઓ ક્ષતિઓ ત્રુટીઓ આવા શબ્દ બાળકો તમે લખી શકો છો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં બહુ મસ્ત મુદ્દો છે બાળકો ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી કહેવાય છે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા છે સરકારે ખાનગી ક્ષેત્ર પર જે નિયંત્રણો મૂકેલા એ હળવા કરી દીધા છે પણ બાળકો એવું કહેવામાં આવે છે પણ રિયલમાં આવું બહુ ઓછું દેખાય છે બાળકો સીધી નહીં પણ સરકાર આડકતરી રીતે ખ્યાલ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી બાળકો સરકાર એના પર શું મૂકે છે નિયંત્રણ અંકુશ મૂકે છે અને આ નિયંત્રણ અને અંકુશ એટલે બાળકો શું થાય છે ઇજારાશાહી અને એટલા માટે બાળકો ઇજારાશાહીના વલણોમાં શક્ય એટલો ઘટાડો થઈ શક્યો નથી એટલે ટૂંકમાં કહેવાય બાળકો કે સરકારે નિયંત્રણ હળવા કરી દીધા છે પણ બાળકો પૂરેપૂરા હળવા કર્યા નથી આજે પણ કેટલીક બાબતો સરકારના હાથમાં હોય છે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે વિકાસમાં પાછળ રહી ગયું બહુ મસ્ત મુદ્દો બાળકો તમે જુઓ કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહી ગયું બાળકો દેશે 1991 પછી સરકારે નવી ઔદ્યોગિક નીતિ અપનાવી પણ બાળકો નવી ઔદ્યોગિક જો શબ્દમાં ઉદ્યોગો આવે છે સરકારે બાળકો જે કંઈક આયોજન દ્વારા કે જે કંઈક બાળકો રણનીતિ અપનાવીને સરકારે જે કંઈક ધ્યાન આપ્યું બાળકો કે લોકોએ બાળકો જે કંઈક બાળકો મૂડી રોકાણ કરીને ઉદ્યોગો પાછળ ગયો ફેક્ટરીઓ પાછળ પેલી કંપની અને ઇન્ડસ્ટ્રીયલ બાળકો વધુ ને વધુ વિકસાવતા ગયા બાળકો ખરેખર ભારત એક કૃષિ પ્રધાન દેશ છે આપણે મૂડી રોકાણ કરવાની જરૂર હતી આપણે બાળકો એ આગળ વિકાસ માટે જે તક પૂરી પાડવાની હતી ને એ વિકાસ માટે તક જો પૂરી પાડવાની હતી જે કૃષિ ક્ષેત્રે ખેતી પાછળ બાળકો વિકાસની તકો પૂરી પાડવાની હતી પણ બાળકો સરકાર સાથે બાળકો મૂડીપતિ ઉદ્યોગપતિ બાળકો પોતાનું ધ્યાન ઉદ્યોગો પાછળ વધારે દોર્યું ઉદ્યોગો સ્થાપવા પાછળ વધારે દોર્યા બાળકો જો કે બાળકો દેશમાં ઉદ્યોગો સ્થાપાયા નો ડાઉટ એઝ અ બાળકો આપણા દેશ માટે પ્લસ પોઈન્ટ પણ બાળકો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે આપણા દેશની આજે પણ 60% લોકો બાળકો ખેતી પર બાળકો ડિપેન્ડન્ટ છે આધાર છે અને એટલા માટે ભારતીય બાળકો 1991 પછી ઉદ્યોગો પાછળ જેટલું ધ્યાન આપ્યું ને એટલું ધ્યાન કૃષિ ક્ષેત્રે પણ આપવાની જરૂર હતી પણ બાળકો સરકારે કૃષિ ક્ષેત્રે કે ઉદ્યોગપતિઓ બાળકો કૃષિ ક્ષેત્રે ધ્યાન આપ્યું નહીં તો સ્થિતિ શું થઈ બાળકો ઉદ્યોગોમાં વધારો થયો ટેકનોલોજીમાં વધારો થયો પણ બાળકો કૃષિ ક્ષેત્રના વિકાસ શું થઈ ગયો બાળકો પાછળ કૃષિ ક્ષેત્રમાં એટલો વધારો થયો નહીં આજે પણ તમે જો બાળકો ગામડાઓમાં જૂની પુરાણી પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે છે એક બાજુ બાળકો આજે શહેરોમાં તમે જુઓ મોટા મોટા બાળકો યંત્રો થઈ ગયા છે જ્યારે બાળકો આજે ગ્રામીણ ક્ષેત્રમાં આજે પણ ઘસાઈ ગયેલા યંત્રોનો ઉપયોગ થાય છે આવકની અસમાનતામાં વધારો થયો બાળકો આવકની અસમાનતા એટલે શું બાળકો ઉદ્યોગો સ્થાપવાથી કે ઉદારીકરણને કારણે સ્થિતિ શું થયું બાળકો ઉદ્યોગપતિ ઉદ્યોગો સ્થાપવા લાગ્યા ઉદ્યોગ સ્થાપતા ગયા અને બાળકો ઉદ્યોગોને કારણે ઉત્પાદનમાં વધારો થતો ગયો ઉત્પાદનમાં વધારો થતો ગયો તો આનો મોટામાં મોટો બેનિફિટ આનો સૌથી વધારે ફાયદો કોને થયો ઉદ્યોગપતિઓને એટલે જે બાળકો કંપનીના ઓનર છે કંપનીના માલિક છે
એને વધુ ને વધુ નફો મળતો ગયો, પણ એના નીચે કામ કરતા બાળકો જે કર્મચારી છે, મજૂરો છે, કારીગરો છે, ફોરમેન છે, ટેકનિશિયન છે, એની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. એટલે બાળકો સ્થિતિ એવી છે ને કે જે ઉદ્યોગોના માલિકો છે, ઉદ્યોગના જે ઓનર છે, એ લોકોને વધુ નફો મળતો ગયો એટલે એની આવકમાં શું થતો ગયો? વધારો. પણ એ આવકનો હિસ્સો મજૂરો, કારીગરો, ટેકનિશિયન, કર્મચારી તરફ થોડો હિસ્સો ફાળવવો જોઈતો હતો, પણ બાળકો એવો ફાળવવામાં આવ્યો નહીં. એમના પાસેથી ઓછા પગારે કે બાળકો ઓછા પગારે વધુ કામ લઈ લેવામાં આવતો ને એ કામનો બેનિફિટ કોણ લઈ લેતો? માલિક. જ્યારે બાળકો કર્મચારી, કારીગર કે મજૂરને ફાયદો કેવો થતો? ઓછો. અને સ્થિતિ શું થઈ? ઓલો જે ધનિક વ્યક્તિ હતો ને એ શું બનતો ગયો? ધનિક. અને આ ગરીબની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. એટલે ગરીબ શું બનતો ગયો? ગરીબ. અને એટલા માટે ધનિક અને ગરીબ વચ્ચેનું ડિસ્ટન્સ વધતું ગયું. અને આ ડિસ્ટન્સ વધતું ગયું એટલે આવકની અસમાનતામાં શું થયું બાળકો? વધારો થયો. બાળકો આ ફરી પાછો વિદેશ વ્યાપારનો મુદ્દો છે, સાંભળજો. આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. હા બાળકો, વિદેશ વ્યાપારમાં વધારો થયો. ખ્યાલ આવ્યો? વિદેશ વ્યાપારમાં વધારો થયો, પણ વ્યાપાર બે પ્રકારના. ખ્યાલ આવ્યો? વિદેશ વ્યાપારના બે સ્વરૂપ. વિદેશ વ્યાપારના બે સ્વરૂપો છે બાળકો. એક આયાત છે અને બીજું નિકાસ છે. થયું શું બાળકો? આયાત કરવામાં આવે ને તો આપણી પાસેથી પૈસા જાય, જ્યારે નિકાસ કરવામાં આવે તો આપણી પાસેથી પૈસા આવે. ખ્યાલ તો બાળકો સ્થિતિ એવું થયું વિદેશ વ્યાપારમાં કે આયાત વધવાથી એટલે બાળકો આપણે બીજા દેશમાં વધુ ને વધુ વસ્તુ મંગાવતા રહ્યા, જ્યારે એની તુલનામાં બાળકો આપણા દેશમાંથી વસ્તુ વેચાણ કેવી થાય છે? ઓછી. એટલે નિકાસ કેવી થાય છે? ઓછી. એટલે બાળકો આયાત વધતી ગઈ અને નિકાસ ઘટતી ગઈ. એના કારણે બાળકો ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ આવક કરતા ખર્ચ કેવો થઈ ગયો? વધી ગયો. ખ્યાલ આવ્યો? આવક કરતા ખર્ચ કેવો થઈ ગયો? વધી ગયો. એ બાળકો તમારા ફેમિલીની વાત કરો, તમારા ફાધર બાળકો મહિનાના 25,000 રૂપિયા કમાતા હોય અને જો તમારી જાવક, તમારો ઘરનો ખર્ચ ખ્યાલ 30,000 રૂપિયા હોય, તમારા પરિવારનો ખર્ચ 30,000 રૂપિયા હોય, તો દર મહિને બાળકો 5,000 નું દેવું વધતું જાય. હા કે ના? અને એટલા માટે બાળકો દર મહિને 5,000 નું દેવું વધતું જાય. એવી જ રીતના બાળકો આપણા દેશમાં એક આયાત વધવાથી આપણી જાવક વધતી ગઈ અને નિકાસ ઘટવાથી બાળકો આપણી આવક ઘટતી ગઈ. એટલે બાળકો આવક કરતા ખર્ચ કેવો થઈ ગયો? વધારે. અને આવક કરતા ખર્ચ વધી જાય ને ત્યારે બાળકો દેવામાં શું થાય છે? વધારો. નો ડાઉટ બાળકો વિદેશ વ્યાપારમાં વધારો થયો. પણ બાળકો સ્થિતિ શું થયું? આયાત વધી અને નિકાસ ઘટવી. ખરેખર શું થવી જોઈએ? નિકાસ વધવી જોઈએ હતી અને આયાત ઘટવી જોઈએ હતી, પણ એવું થયું નહીં. અને એટલા માટે બાળકો તમને કહું, ચેપ્ટર નંબર 14 નો મુદ્દો છે કે ભારતની વ્યાપાર તુલા કેવી છે? તો ભારતની વ્યાપાર તુલા બે પ્રકારની હોય, એક હકારાત્મક હોય અને બીજી નકારાત્મક હોય છે. તો ભારતની વ્યાપાર તુલા કેવી છે બાળકો? નકારાત્મક છે. કેવી છે? નકારાત્મક. કારણ કે અહીંયા નિકાસ કરતા આયાત વધારે છે, એટલે આવક કરતા જાવક વધારે છે. તો બાળકો આ 3 માર્ક્સનો સવાલ છે અને ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ખ્યાલ આવ્યો? તમારે હોમવર્કમાં બાળકો ઉદારીકરણનો અર્થ લખવાનો અને લાભ અને ગેરલાભ એક વખત લખીને બતાવવાનો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. મહત્વનો સવાલ રહેશે ખાનગીકરણનો અર્થ, એના માર્ગો અને લાભાલાભ. ઓકે.